ખબર છે ને દર્શક મિત્રો, ડૉક્ટર સુધીર શાહ એડવોકેટના નમસ્તે. દર્શક મિત્રો, વર્ષ 2023 પૂરું થઈ ગયું અને જોતામાં વર્ષ 2024નો જાન્યુઆરી મહિનો પણ પૂરો થઈ ગયો અને આજે 1 ફેબ્રુઆરી 2024 છે. એટલે સમય ક્યાં જાય છે કંઈ ખબર જ નથી પડતી. પણ જે લોકો અમેરિકા જવા ઈચ્છતા હોય એ માટે જેમના લાભ માટે ગ્રીન કાર્ડનું પિટિશન દાખલ કરવામાં આવ્યું હોય એમને તો એક દિવસ એક વર્ષ જેવો લાગે છે. હા, પણ મારે આજે તમને એક વાત કરવી છે જે કદાચ તમને નહીં ગમે. અમેરિકાની સરકારે ગઈકાલે એવો નિર્ણય લીધો છે કે 1 એપ્રિલ 2024થી જે અમુક પ્રકારના પિટિશનો ફાઇલિંગ ફી હોય છે, પિટિશનો દાખલ કરવા માટે જે ફીઓ આપવી પડે છે એમાં તેઓ વધારો કરવાના છે અને અમુક EB-5 પ્રોગ્રામ જેવા પ્રોગ્રામની જે ફી છે એમાં તો ધરખમ વધારો થવાનો છે. એટલે 1 એપ્રિલથી અમેરિકાને આપણે જે પ્રોસેસિંગ ફી આપવી પડે છે, જે ફાઇલિંગ ફી આપવી પડે છે એમાં ખૂબ 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 વધારો થનાર છે. તો તમારે જો કંઈ પિટિશન દાખલ કરવું હોય તો 1 એપ્રિલ પહેલાં દાખલ કરી દો તો તમને થોડી ઓછી ફી ભરવી પડશે. દર્શક મિત્રો, હું સૌ પ્રથમવાર અમેરિકા વર્ષ 1980માં ગયો હતો અને તે વખતે એક અમેરિકન ડોલર બરાબર 7.86 ભારતીય રૂપિયા હતા. એટલે કે તમે 7.86 રૂપિયા આપો, 7 રૂપિયા અને 86 પૈસા, એટલે તમને $1 મળે. પછી ડોલરનો એક્સચેન્જ રેટ વધતો જ ગયો અને 1990માં જ્યારે અમેરિકાની સરકારે EB-5 પ્રોગ્રામ દાખલ કર્યો ત્યારે પણ ડોલરની કિંમત $1 બરાબર 17 રૂપિયા ને 50 પૈસા હતી. હા, 1990માં એક અમેરિકન ડોલર તમારે ખરીદવો હોય તો 17 રૂપિયા ને 50 પૈસા આપવા પડતા હતા. અને આજે એટલે કે વર્ષ 2024ના ફેબ્રુઆરી મહિનાની 1 તારીખે તમારે જો એક અમેરિકન ડોલર ખરીદવો હોય તો 82 રૂપિયા ને 98 પૈસા આપવા પડે છે. એટલે ડોલરના એક્સચેન્જ રેટમાં તમે જુઓ કેવો અધધધધધો વધારો થઈ ગયો છે. એટલે હું છે તે અમેરિકાના ઇમિગ્રેશનના કાયદાની પુસ્તકો મંગાવું છું. દર વર્ષે નવી એડિશન બહાર પડે. 1980માં મેં જે $200ની ચોપડી લીધી હતી તો એના મેં $1 બરાબર 7 રૂપિયા ને 86 પૈસાના હિસાબે પૈસા ચૂકવ્યા હતા. અને આજે 2024માં એ જ પુસ્તક એની કિંમત $200 જ છે, પણ મારે $1ના 82 રૂપિયા ને 96 પૈસા આપવા પડે છે. એટલે તમે કહો, વિચાર કરો કે ભારતીયો માટે હવે અમેરિકા કેટલું મોંઘું થઈ ગયું છે. દર્શક મિત્રો, અમેરિકા ખંડની જ્યારે કોલંબસે ઈસવીસન 1492માં શોધ કરી ત્યારે તો કંઈ એનામાં પ્રવેશવા ઉપર કંઈ પાબંદી જ નહોતી. બધા ત્યાં જ જતા હતા, ગમે તેમ, કોઈ એમને પૂછનાર નહોતું. યુરોપ અને ઇંગ્લેન્ડના લોકોએ ભયંકર ધસારો કરીને અમેરિકામાં જઈને વસ્યા હતા. પણ પછી એમને થયું કે હવે જો વધારે લોકો અહીંયા આવ્યા કરશે તો પછી આપણે ત્યાં ગળદી થઈ જશે. આપણે આ જે બધી સંપત્તિ છે અમેરિકાની, અહીંયા જે બધી જમીનો છે એમાં એ લોકો ભાગ પડાવશે. એટલે એ લોકોએ એવું કીધું કે જે વ્યક્તિને અમેરિકા આવવું હોય એની પાસે ઓછામાં ઓછા $15 હોવા જોઈએ. $15 એ વખતે બહુ મોટી રકમ હતી. એટલે એ લોકોએ વહાણના કપ્તાનોને કીધું કે તમે
તમારા વાળમાં જે કોઈ અમેરિકા જવા માટે ચડે તો તપાસી લેવાનું કે એની આગળ $15 છે કે નહીં, તો જ એને આવવા દેવાનો. પછી એ લોકોએ હેડ ટેક્સ નાખ્યો. તમારે અમેરિકામાં આવવું છે તો તમારે હેડ ટેક્સ મુંડન વેરો આપવો પડશે, જે શરૂઆતમાં 50 સેન્ટ હતો, પછી વધીને 1 સેન્ટ, 2 સેન્ટ, 4 સેન્ટ, $8. અને આજે તો જુદા જુદા પ્રકારની વિઝા ફીમાં એ વસૂલ કરવામાં આવે છે. અને 1 એપ્રિલથી આ જે વિઝા ફી છે એ ખૂબ 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 વધી જવાની છે. ફેમિલી મેમ્બરો માટે અથવા તો લગ્ન કરીને પોતાની પરદેશી પત્ની યા પતિને માટે જે લોકો ફોર્મ I-130 દાખલ કરે છે એની ફીમાં 26% વધારો કર્યો છે. 1 એપ્રિલથી આ ફોર્મ I-130 માટે તમારે $675 ફી આપવી પડશે. સ્ટેટસ એડજસ્ટ કરીને ગ્રીન કાર્ડ મેળવવાની જે અરજી કરવામાં આવે છે એની ફીમાં 18% વધારો કરવામાં આવ્યો છે. એટલે 1 એપ્રિલ 2024થી આ એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસની જે ફી છે $1,225 એ વધારીને $1,440 થશે. તમે જો કેવર વિઝા ઉપર તમારી ફિયાન્સીને અમેરિકામાં બોલાવવા ઈચ્છતા હો, એની જોડે અમેરિકામાં લગ્ન કરવા ઈચ્છતા હો, એટલે કેવર વિઝા માટે તમારે પિટિશન દાખલ કરવું પડે છે. એ માટે ફોર્મ I-129F એ ભરીને સુપ્રત કરવાનું રહે છે. અત્યારના એની ફી $535 છે. 1 એપ્રિલથી એ વધીને $675 થઈ જશે. એટલે આ ફીમાં પણ 26% જેટલો વધારો કરવામાં આવ્યો છે. એટલે તમે જો કોઈ ભારતીય સ્ત્રી જોડે, કોઈ પરદેશની સ્ત્રી જોડે કે પુરુષ જોડે લગ્ન કરવા ઈચ્છતા હો અને એ લગ્ન અમેરિકામાં કરવા ઈચ્છતા હો અને એમના લાભ માટે K1 વિઝાનું પિટિશન દાખલ કરવા માગતા હો અને એ માટે I-129F ફોર્મ ભરવાના હો તો જલ્દી કરી દેજો. 1 એપ્રિલ કરતાં વહેલા ભરી દેજો, જેથી તમારે વધારેની ફી આપવી નહીં પડે. હમણાં તમે દાખલ કરશો તો $535 જ આપવા પડશે. 1 એપ્રિલથી $675 આપવા પડશે. અને EB-5 પ્રોગ્રામ, એમ્પ્લોયમેન્ટ બેઝ ફિફ્થ પ્રેફરન્સ કેટેગરી, આ પ્રોગ્રામ જે 1990માં દાખલ કરવામાં આવ્યો, એની હેઠળ એવું ધારવામાં આવ્યું કે જો તમે અમેરિકાના કોઈ નવા બિઝનેસમાં, ન્યૂ કમર્શિયલ એન્ટરપ્રાઇઝમાં $5 લાખનું રોકાણ કરો, 10 અમેરિકનોને સિટીઝનોને એ બિઝનેસમાં, એ નવા બિઝનેસમાં ફૂલ ટાઈમ નોકરીમાં રાખો અને બિઝનેસ જાતે ચલાવો તો તમને ગ્રીન કાર્ડ મળી શકશે. હવે આ જે એના માટે ફોર્મ ભરીને અરજી કરવાની રહે છે. પછી એ લોકોએ આ EB-5 પ્રોગ્રામમાં એક બીજો વધારો કર્યો કે તમારે જાતે બિઝનેસ ન કરવો હોય, તમારે જાતે 10 અમેરિકનોને નોકરીમાં રાખવાની માથાકૂટ કરવી ન હોય, તો જે રિજનલ સેન્ટર અમે નક્કી કરેલા છે, જે કંપનીઓને અમે માન્યતા આપેલી છે અને એ લોકો રેકગ્નાઇઝ રિજનલ સેન્ટર ગણાય છે, એમાં તમે રોકાણ કરો. એટલે પછી તમારે ખાલી રોકાણ જ કરવાનું, બાકીની બધી જવાબદારી એ રિજનલ સેન્ટર લેશે. તો એ પણ એના માટે પણ તમારે પછી ગ્રીન કાર્ડનું પિટિશન દાખલ કરવું પડે છે. હવે આ જે $5 લાખની રકમ હતી તે હવે વધીને $8 લાખ થઈ ગઈ છે. અને એ પણ ટાર્ગેટેડ એમ્પ્લોયમેન્ટ એરિયામાં કે પછાત પ્રદેશમાં જે રિજનલ સેન્ટરો હોય એના માટે. મોટા શહેરોમાં જે રિજનલ સેન્ટરો હોય એમાં તમારે ઇન્વેસ્ટમેન્ટ $10,50,000 કરવાનું છે. આ તો ઇન્વેસ્ટમેન્ટ છે, એટલે એ રકમ તમને
પાછી મળી શકે. પણ એની જોડે જે ફોર્મ દાખલ કરવાનું હોય છે I-526, એની ફીમાં તમે માનશો કેટલો વધારો કરવામાં આવ્યો છે? 204%. હા, EB-5 પ્રોગ્રામ હેઠળ આજે તમે રિજનલ સેન્ટરમાં આ $10,50,000 અથવા તો $8 લાખ રોકાણ કરો અને તમારા લાભ માટે જે ફોર્મ, જે પિટિશન I-526 કરવાનું હોય એની ફીમાં 204% વધારો કરવામાં આવ્યો છે. EB-5 ઇન્વેસ્ટરોએ 1 એપ્રિલથી $11,160 ફી આપવાની રહેશે. અને એ પણ એ મંજૂર થાય એટલે તમને 2 વર્ષની મુદતનું કન્ડિશનલ ગ્રીન કાર્ડ આપવામાં આવે છે. એ 2 વર્ષ પૂરા થાય પછી તમારે પરમેનન્ટ કરવા માટે ફરી પાછી અરજી કરવાની રહે છે. ફોર્મ I-129 ભરવાનું રહે છે. તો એની ફીમાં પણ 154% વધારો કરવામાં આવ્યો છે. અને આ માટે તમારે હવે $9,535 ફી આપવી પડશે. તો દર્શક મિત્રો, હવેથી 1 એપ્રિલથી અમેરિકાની આ બધી જે વધારાની ફી છે એ ખરેખર લોકોને ભારે પડશે. ફીમાં ખૂબ જ મોટો વધારો કરવામાં આવ્યો છે. પણ આપણે સૌ આ માટે લાચાર છીએ. અમેરિકા જવું હોય, ત્યાં કાયમ રહેવું હોય, ગ્રીન કાર્ડ મેળવવું હોય તો તમારે આ બધા ફી આપવી જ પડશે. પણ હજુ પણ તમારી આગળ ફેબ્રુઆરી, માર્ચ આ 2 મહિના છે. એની અંદર જો તમે આ બધા પિટિશનો દાખલ કરી શકો તો કરજો. નહીં તો 1 એપ્રિલથી 1 એપ્રિલ 2024થી ખૂબ વધારાની ફી આપવી પડશે. અને આ કંઈ એપ્રિલ ફૂલ નથી. 1 એપ્રિલથી જે વધારો કરવામાં આવ્યો છે એ કંઈ એપ્રિલ ફૂલ નથી, બનાવટ નથી. અમેરિકાની સરકારે ખૂબ ચર્ચા વિચારણા કરીને બધા લોકોનો અભિપ્રાય મેળવીને કાયદેસર આ ફીમાં વધારો કર્યો છે. એટલે 1 એપ્રિલથી ફીમાં વધારો થશે. એ જો બચાવવી હોય તો હમણાં જ દાખલ કરી દો, નહીં તો તમને છૂટકો નથી, વધારાની ફી આપવી જ પડશે. અને દર્શક મિત્રો, આને લગતું તમને કંઈ વધુ જાણકારી જોઈતી હોય તો ડોન્ટ ગેટ ટેન્શન, ભાઈ હું ના. અને મારો મોબાઈલ નંબર છે 9820419469 અને મારું ઈમેલ એડ્રેસ છે sudhirshah1940@gmail.com. SUDHIRSHAH1940@gmail.com. અને હા દર્શક મિત્રો, તમને ખબર છે કે હું છેલ્લા લગભગ 15-17 વર્ષથી દર મહિને નિયમિત રૂપે 2 દિવસ અમદાવાદ, સુરત કન્સલ્ટેશન માટે આવું છું. અને હર હંમેશ સ્ટેશનની નજીક આવેલ બેસ્ટ વેસ્ટર્ન યુવરાજ હોટેલમાં રહું છું. ફેબ્રુઆરી મહિનામાં, એટલે કે આ મહિનામાં હું 13મી અને 14મી તારીખે સુરત આવવાનો છું. જો તમારે મને રૂબરૂમાં મળવું હોય, કન્સલ્ટ કરવા હોય, મારી આગળથી અમેરિકાના કાયદા વિશે જાણકારી મેળવી હોય તો યુ આર મોસ્ટ વેલકમ. 13 અને 14 ફેબ્રુઆરીએ મંગળ અને બુધવાર છે. તમે મને બેસ્ટ વેસ્ટર્ન યુવરાજ હોટેલમાં મળી શકો છો. અમેરિકા વિશે વધુ જાણકારી મેળવી શકો છો અને તમારું જે કંઈ પણ ટેન્શન હોય એ દૂર કરી શકો છો. વાય ડુ યુ વરી? ભાઈ હું ના